નમસ્કાર મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટેનું કટ ઓફ મેરિટ છે એ આજે જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે। એમાં કેટલું મેરિટ રહ્યું છે અને કેટલા લોકોને બોલાવવામાં આવ્યા છે તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો જે પાર્ટ એ અને પાર્ટ બીમાં 40% ગુણ થયા હોય એવા 32,802 ઉમેદવારો હતા કે જેઓ છે એ પાસ થયા હોય। અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે એ કુલ 12,000 જગ્યાઓ છે અને તેમના માટે છે 22,167 ઉમેદવારો છે એ ક્વોલિફાઈડ થયેલ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે। હવે આપણે કટ ઓફની વાત કરીએ તો પુરુષ ઉમેદવાર માટે જનરલ કેટેગરીનું કટ ઓફ છે એ 120.50 રહેશે અને મહિલા ઉમેદવારો માટે છે એ 98.25 રહેશે। તેના માટે ટોટલ 10,333 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે। ત્યારબાદ EWSની વાત કરીએ તો પુરુષ માટે 94.50, મહિલા માટે 80.50 અને તેના માટે 2781 ઉમેદવારને બોલાવવામાં આવ્યા છે। ત્યારબાદ ACBC એટલે કે OBCની વાત કરીએ તો પુરુષ ઉમેદવાર માટે 109.75, મહિલા માટે 80.25 અને ટોટલ 5,737 ઉમેદવારને બોલાવવામાં આવ્યા છે। એસસી કેટેગરીમાં છે એ પુરુષ માટે 94.75, મહિલા માટે 80.50 અને ટોટલ 1,631 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે। એસટી કેટેગરીની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે 80.50, મહિલા ઉમેદવાર માટે 80 અને ટોટલ છે 1,682 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે। તો આ રીતનું છે એ કટ ઓફ છે। હવે આના માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો આના પછી તેમનો વિડીયો બનાવી અને તે પણ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવશે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા ડોક્યુમેન્ટ જોશે તેમનો વિડીયો તમને મળી રહે। અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે।